કચ્છ હાઈવે રોડ ઉપર ખેડૂતોએ કર્યું ટ્રાફિક જામ, વાંઢિયા ખેડૂત આંદોલન ઉગ્ર। રામદેવ પીર પાસે હાઈવે પર ચક્કાજામ, ખેડૂતો જોવા મળ્યા આકરા પાણીએ। વાત કરીએ તો કચ્છ કિસાન સંઘ દ્વારા વાંઢિયા ખાતે મહાસભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા। મહાસભા બાદ રામધૂન બોલાવી રેલી યોજી ચાલતા કામો પણ બંધ કરાવ્યા હતા। ત્યારબાદ ચક્કાજામ કરી કંપની અને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો। ખેડૂતો દ્વારા જણાવેલ કે સરકાર સાથે તેમજ કલેક્ટર સાથે બેઠક કરી હતી, પણ આજ દિન સુધી કોઈ નિર્ણય આવ્યો નથી। અમે શાંતિથી લડત ચલાવી રહ્યા છતાં સરકાર તરફથી અમોને કોઈ ન્યાય મળતો નથી। આવું ક્યાં સુધી ચાલશે? ભચાઉ સામખિયાળી વિસ્તારમાં છેલ્લા 120 દિવસથી અદાણી કંપની દ્વારા વીજ લાઇનના ટાવર થાંભલા ઊભા કરવાની કામગીરી સામે વાંઢિયા ગામના ખેડૂતોમાં ફરી ઉગ્ર લાગણી જોવા મળી। આજે કચ્છ કિસાન સંઘ દ્વારા વાંઢિયા ખાતે મહાસભા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા। મહાસભા બાદ રામધૂન અને રેલી યોજી ગામે ચાલી રહેલું કામ બંધ કરાવાયું। અદાણી કંપની સામે ખેડૂત લડવા તત્પર હોવાનું સ્પષ્ટ કર્યું છે। આંદોલન રાજ્યવ્યાપી બનાવવાની જાહેરાત સાથે 20 ડિસેમ્બરે ગાંધીનગર કૂચ કરશે। હાલ રામદેવપીર નજીક મુખ્ય હાઈવે પર કિસાન સંઘ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે। રિપોર્ટ જગદીશ આહિર, કચ્છ।